સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ કોંગ્રેસ સહિતના પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે। વલસાડ જિલ્લામાં વલસાડ, પારડી અને ધરમપુર આમ 3 નગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 વર્ષથી વલસાડ નગરપાલિકામાં વહીવટદારનું શાસન હતું, ત્યારે આ દરમિયાન વલસાડ નગરપાલિકા વિસ્તારમાં કેવા વિકાસના કામો થયા છે અને હજુ કેવા કામો બાકી છે અને લોકોની શું સમસ્યા છે તે જાણવા ગુજરાત ફર્સ્ટની ટીમ ગ્રાઉન્ડ પર પહોંચી હતી। આ વિસ્તારમાં લોકોની સમસ્યા જાણવાના પ્રયાસ કર્યા હતા। શું કહેવું છે લોકોનું અને કેવી છે આશા અપેક્ષા, આવો સાંભળીએ વલસાડ નગરપાલિકાના રહીશો પાસેથી। વહીવટદારના શાસનમાં તો ભાઈ કોઈ વિકાસ થયો જ નથી। વગર વિકાસનું વલસાડ ગામ થઈ ગયેલું છે વહીવટદારના શાસનમાં। જ્યાં જોઈએ ત્યાં રોડ ખરાબ, ટ્રાફિક, કોઈ જગ્યાએ કોઈ વસ્તુનો કોઈ કચરો, જ્યાં ત્યાં લોકો કચરો નાખે, કચરો એ લોકો ઉપાડવા નહીં આવે એટલે તે ગંદકી થાય। કોઈ જગ્યાએ કંઈ એ જ નહીં મળે અને એ લોકો બ્યુટિફિકેશન સારું કંઈ કોઈ જગ્યાએ કુંડા મૂક્યા, અંદર ઝાડવા રોપ્યા, તો પાણી નાખવા કોણ આવે? આવા ખોટા ખર્ચા કર્યા અસંખ્ય। હવે આ ગટર ખોદી છે તો એના પર વચ્ચે ગેપ રાખ્યો, એને પૂરે નહીં તો અંદર રાતના કોઈ પડે, પોયરું પડે કે કંઈ બી થાય, કોઈને લાગે મૂકે, એટલી ખરાબ હાલત। અબ્રામાં જુઓ, જ્યાં જોઈએ ત્યાં લારી છે અબ્રામામાં, અને લારીને કોઈ કાઢી નથી શકતું। બસ એમાં બધા પૈસા ઉઘરાવીને બધા માલે તુજાર થઈ જાય। ઘણા લોકો છે આ બધું એ જ રૂપિયા જ ઉઘરાવે છે અબ્રામામાં। દુનિયાભરની લારી અબ્રામા સિવાય આખા વલહાડમાં રેલ આવે ત્યારે ભયંકર નુકસાન થાય છે। એટલું બધું નુકસાન થાય છે કે નગરપાલિકાના બેદરકારીના લીધે 5 થી 6 કરોડ રૂપિયા ઉપરનું નુકસાન થાય છે। નુકસાન થયા પછી પણ એ માલને બહાર સગે વગે કરવાની એક બહુ ભારે અમારે જહેમત ઉઠાવવી પડે છે। અને નુકસાનનું તો તમે વાત જ નહીં કરો, એ આ નગરપાલિકાના કારણે જ અમારે આ બધું સહન કરવું પડે છે અમને। અમે તો એવી અપેક્ષા રાખીએ કે નગરપાલિકાના નવી બોડી દ્વારા આપણો વલસાડ શહેરનો વિકાસ થાય અને વલસાડ શહેરનું નામ રોશન થાય, એવી અમે અપેક્ષા રાખીએ છીએ અમે। નવા ઉમેદવાર માટે તો એવું છે ને કે વલસાડ શહેર જે છે હમણાં, તે પહેલાં તો રસ્તાને એવું ચોખ્ખું રહેવું જોઈએ, રસ્તા ક્લિયર થવા જોઈએ, બનવા જોઈએ। તીથલ રોડ પર બધા બનાવી રાખે છે તે નહીં ચાલે। આ વલસાડ ચીપર આવો, તમે જુઓ ચીપરમાં જ્યારે કોઈ બી આ નેતા લોકો આવે છે ત્યારે ખાલી પેચ મારીને સીધું કરીને જવા દે, નેતાનું કામ પતી જાય એટલે જેવું હતું તેવું જ થઈ જાય, બીજું કંઈ થાય નહીં રસ્તામાં। ને આ ગટર લાઈન છે તે જ્યાં જોયું ત્યાં ડ્રેનેજ લાઈનનું ઉભરાતું રહે છે, એટલે તેનું પહેલાં સગવડ કરવી જોઈએ।